મહાકાળી એજ્યુકેશનમાં આપણું સ્વાગત છે। આપ અમારી ચેનલમાં જોડાઈ રહ્યો એ બદલ ખૂબ ખૂબ અભિનંદન। ખેલ રત્ન એવોર્ડ 2025માં કોને મળેલા છે તેના વિશે વાત કરીશું, થોડી ચર્ચા કરીશું। મિત્રો ખાસ કરીને ભૂલ કે મિસ્ટેકને કોમેન્ટ કરશો અને નવા વિડીયો સાથે નવું લઈને આવીશું તેવી આપણી વાત હતી। તો ખાસ કરીને બનાવેલા વિડીયો વિશે વિગત ચર્ચા કરી લઈએ કે હાલની અંદર આપણે સૌ પ્રથમ યુટ્યુબ પર સર્ચ કરજો મહાકાળી એજ્યુકેશન, તો તમામ માહિતી મળતી રહે છે। તો ચેનલ વિડીયોને લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને શેર કરજો। અને ખાસ કરીને મિત્રો એમ કહેતો હતો કે આ કહેવામાં આવે છે કે તમને કે યુટ્યુબ પર સર્ચ કરશો તો તમને સંપૂર્ણ માહિતી મળી રહે છે। તો પહેલાં આપણે બંધારણ અનુચ્છેદ અને કલમોના વિડીયો બનાવેલા છે, ચેક કરજો। પછી મહાકાળી એજ્યુકેશનમાં તમને કઈ બંધારણના અને અનુચ્છેદના પ્રશ્નો જે પૂછાયેલા છે વિવિધ પરીક્ષાઓમાં તેના વિશે વિડીયા છે, અને કઈ પરીક્ષાની અંદર કયો પ્રશ્ન પૂછાયેલો છે તેના વિશે વિડીયા છે તે ચેક કરી લેજો। પછી ભારતનો પદ અધિકારીઓ, ગુજરાતનું ભારતના પદ અધિકારીઓ વિડીયો બનાવેલ છે એ ચેક કરી લેજો। ગુજરાતના મંત્રીમંડળ વિડીયો ચેક કરી લેજો। અમેરિકાની ચૂંટણી વિડીયો ચેક કરી લેજો। જીકે રાજ્યપાલ, તમારા રાજ્યપાલની નિમણૂકો થયેલી છે તેમના વિશે વિડીયો બનાવેલ છે જીકે રાજ્યપાલ કરીને તે ચેક કરી લેજો। એસટીઆઈ પેપર સોલ્યુશન, કંડક્ટર પેપર સોલ્યુશન, આ બંને પેપર સોલ્યુશન ચેક કરી લેજો। 6 મહિનાનો કરંટનો વિડીયો છે, ચેક કરી લેજો। અને વાવ થરાદ જિલ્લો હમણાં નવો બન્યો છે તેના વિશે વિડીયો બનાવેલો છે, સંપૂર્ણ માહિતી મળતી રહેશે। વિજ્ઞાનના વિડીયો અપલોડ કરી દીધેલ છે, માહિતી મેળવી લેજો। તો પ્રશ્ન 1, 2024માં મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ કેટલા ખેલાડીઓને આપવામાં આવ્યો? તો 4। 2 પ્રશ્ન, મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ વિજેતાની રમતો? તો ડી ગુકેશ કઈ રમત સાથે સંકળાયેલા હતા? તો ચેસ। હરમિતપ્રીતસિંહ હોકી, અને પ્રવીણ કુમાર પેરા એથ્લેટિક્સ, અને મનુ ભાકર તો શૂટિંગ। તો મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન એવોર્ડ એ ભારતનો સર્વોચ્ચ રમતનો પુરસ્કાર છે। આ ખેલ રત્નની સ્થાપના 1991-92માં થઈ હતી। રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર તરીકે આપવામાં આવતું હતું, પરંતુ 2021માં તેનું નામ બદલીને મેજર ધ્યાનચંદ્ર ખેલ રત્ન પુરસ્કાર રાખવામાં આવ્યો। છેલ્લા 4 વર્ષમાં ખેલાડી દ્વારા સૌથી વધુ ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે। યુવા બાબતો રમતમાં મંત્રાલય દ્વારા આપવામાં આવે છે। પુરસ્કારમાં મેડલ, પ્રમાણપત્ર અને 25 લાખ રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવે છે। શરૂઆત વર્ષ 1992માં થઈ હતી। પ્રથમ વિજેતા હતા વિશ્વનાથ આનંદ। અને તો મેજર ધ્યાનચંદ્ર વિશે થોડી ચર્ચા કરી લઈએ। તો મેજર ધ્યાનચંદ્ર એક મહાન ભારતીય હોકી ખેલાડી હતા જેનો જન્મ 29 ઓગસ્ટ 1905ના રોજ અલ્હાબાદમાં થયો હતો, ઉત્તર પ્રદેશમાં થયો હતો, અલ્હાબાદમાં। તો મેજર ધ્યાનચંદ્ર ધ વિઝાર્ડ ઓફ ધ હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવતા હતા। હોકીમાં 3 ઓલિમ્પિક સુવર્ણ ચંદ્રકોમાં 1928, 1932 અને 1936 જીત્યા હતા। પ્રશ્ન 3, વર્ષ 2024 અર્જુન એવોર્ડ કુલ કેટલા ખેલાડીઓને આપવામાં આવશે? 34 ખેલાડી, 32 + 2 બરાબર 34। થોડી ચર્ચા કરી લેજો તેના વિશે। 32 + 2 શું કહેવા માગે છે તમે કોમેન્ટમાં જવાબ આવશો। અર્જુન એવોર્ડ પુરસ્કારની શરૂઆત 1961માં થઈ હતી। અર્જુન પુરસ્કારની અર્જુનની કાંસ્ય પ્રતિમા ઇનામની રકમ 4 લાખથી વધારીને 15 લાખ કરવામાં આવી છે। અર્જુન પુરસ્કાર 4 વર્ષના સમયગાળામાં ખેલાડી દ્વારા સૌથી ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે આપવામાં આવે છે। અર્જુન પુરસ્કાર મેળવનારા કેટલા ખેલાડીઓની યાદી તો ચેક કરી લો। તો આપણે બધું લગભગ 30 જેટલા પ્રશ્નો, 32 પ્રશ્નો તો આમ જ છે, ખાસ કરીને ચેક કરી લે। તો જ્યોતિ પારાજી તો એથ્લેટિક્સ, અનુ રાની તો એથ્લેટિક્સ, નીતુ તો બોક્સિંગ, સ્વીટી તો બોક્સિંગ, વેતિકા તો વ્યક્તિતા અગ્રવાલ તો ચેસ, શિલ્મા ટેટે તો હોકી, સપનશીલ સુરેશ કુશલે શૂટિંગ, સરજબાત સિંહ શૂટિંગ, અમન તો કુસ્તી, જીવનદીપ તો પેરા એથ્લેટિક્સ, અજીતસિંહ પેરા એથ્લેટિક્સ, ધરમબીરસિંહ પેરા એથ્લેટિક્સ, પ્રણવ સુરમા પેરા એથ્લેટિક્સ, સિમરનજી પેરા એથ્લેટિક્સ, નવદીપ તો પેરા એથ્લેટિક્સ, તુલસીમાંથી તો મુગરુ સેન પેરા બેડમિન્ટન,
મનીષા રામદાસ તો પેરે બેડમિન, કપિલ પરમાર તો પેરા જુંડો, મોના અગ્રવાલ તો પેરા શૂટિંગ, રૂબીના ફ્રાંસિસ તો પેરા શૂટિંગ. પછી થોડું બાકી રહી જાય છે, થોડા અલગથી લખેલા હતા પ્રશ્નો. અભિષેક તો હોકી, સંજય તો હોકી, જરમીતસિંહ જર્મનપ્રીતસિંહ હોકી, તો સુરખીતજી તો હોકી, અભયસિંહ તો સ્ક્વેશ વોશ, સાજન પ્રકાશ તો સ્વિમિંગ, રાકેશ કુમાર તો પીરતા તીરંદાજી, પ્રીતિપાલ તો પેરા એથ્લેટિક્સ, સચિન કુમાર રાવ ખિલાડી પેરા એથ્લેટિક્સ, એચ હોકાટો સેમા પેરા એથ્લેટિક્સ, નિતેશ કુમાર પેરા બેડમિન્ટન. તો ખાસ કરીને ચર્ચા કરી લઈએ. હવે રમતગમતના ઉત્કૃષ્ટ દેખાવા માટે અર્જુન એવોર્ડ પુરસ્કાર, બરાબર. તો સુરચાસીને લાઈફ ટાઈમ માટે એથ્લેટિક્સ અને મુરલીકાંત રાજારામ પેરેકરને પેરા સ્વિમિંગ વિશે આપવામાં આવેલો અર્જુન પુરસ્કાર. તો વર્ષ 2024માં કેટલા કોચ દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવ્યો? 5 કોચને દ્રોણાચાર્ય પુરસ્કારના નિયમિત શ્રેણી. તો સુભાષ રાણા પેરા શૂટિંગ, દિલીપ દેશપાંડે તો શૂટિંગ અને સંદીપ સાગવાના તો હોકી. દ્રોણાચાર્ય પુરસ્કાર આજીવન પુરસ્કાર તો એસ મુરલીધરનને બેડમિન્ટનને આપવામાં જો હોર્માન્ડો એગ્નો કોલાકો. ફૂટબોલમાં આવ્યો દ્રોણાચાર્ય પુરસ્કાર. તો આ રમતગમતના ઉત્કૃષ્ટ કોચ માટે દ્રોણાચાર્યને પુરસ્કાર આપવામાં છે. આ પ્રથમ વખત આપવામાં 1985માં આવ્યું હતું. વર્ષ 2024માં પ્રશ્ન પૂછ. વર્ષ 2024માં અબુલ કલામ આઝાદ ટ્રોફી 9 વિજેતા કોણ મળ્યું? ચંદીગઢ યુનિવર્સિટી. મૌલાના અબ્દુલ કલામ આઝાદ ટ્રોફી માકા. આ માકા ટ્રોફી દેશના પ્રથમ શિક્ષણ મંત્રીના મૌલાના અબ્દુલ કલામ આઝાદ નામ પર રાખવામાં આવી પ્રતિષ્ઠિત ટ્રોફી છે. આ ટ્રોફી ઓલ ઇન્ડિયા યુનિવર્સિટીમાં ગેમ શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર યુનિવર્સિટીમાં આપવામાં આવે છે. આ ટ્રોફી પ્રથમ વખત વર્ષ 1956-57માં આપવામાં આવી હતી. કયું મંત્રાલય રાષ્ટ્રીય રમત પુરસ્કાર આપવા એનાયત કરે છે? તો યુવા બાબતો અને રમતગમતના મંત્રાલય. ભારતના આપવામાં આવતો સૌથી મોટો રમત પુરસ્કાર કયો છે? તો મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન એવોર્ડ. મેજર ધ્યાનચંદ્ર ખેલરત્ન એવોર્ડ પુરસ્કાર ક્યારે શરૂ થયો હતો? 1991. રમતગમતના ક્ષેત્રે ઉત્કૃષ્ટ કોચ માટે કયો એવોર્ડ આપવામાં આવે છે? દ્રોણાચાર્ય. રાષ્ટ્રીય રમત પુરસ્કાર કોના દ્વારા આપવામાં આવે છે? તો રાષ્ટ્રપતિ. જનરલ નોલેજ અને કૃતિ અને લેખક. તો તેના વિશે વાત કરી જઈએ થોડી જનરલ નોલેજની કૃતિના વિશે. તો અંતરના અજવાળા તો પીતાંબર પટેલ, ભાગ્ય નિર્માણા તો જય ભીખુ, ભગવાન કોટલ્ય તો કનૈયાલાલ મુનશી, ગોરા તો ગોવિંદનાથ ટાગોર, અને ગણદેવતા તો તારાશંકર બંદોપાધ્યાય, માઉસ ટ્રેપ તો અગાથા ક્રિસ્ટી, જુલિયસ સીઝર તો વિલિયમ શેક્સપિયર, પેરાડાઇઝ લોસ્ટ તો જ્હોન મિલ્ટન, જંગલ બુક તો રેટિયાર્ડ ક્લિપિંગ, કાયમતી જયશંકર પ્રસાદ તો કુલી તો મિકલરાજ આનંદ, સિદ્ધાર્થ તો હરમન ખેસ, એમ્યુટેબલ બોય વિક્રમ શેઠ. ક્ષેત્રફળની દ્રષ્ટિએ વિશ્વમાં ભારતનું સ્થાન. ભૂગોળ વિશે ચર્ચા કરી લે. કયું છે? 7મું છે ભારત. ભારત કે ઉત્તરમાં કયો દેશો છે? ચીન, નેપાળ અને ભૂટાન. ભારતની પૂર્વમાં કયો દેશ છે? બાંગ્લાદેશ. અને ભારતની પશ્ચિમ કયા દેશ છે? તો પાકિસ્તાન. વિશે આપણે વિડીયો સ્ટોપ કરતા પહેલાં થોડી ચર્ચા કરી લઈએ કે ભારત વસ્તીની અંદર કયો સ્થાન ધરાવે છે અને ભારત કયા ખંડમાં આવેલો છે. આ તમારે જવાબો કોમેન્ટમાં આપવાના છે. પછી નરેન્દ્ર મોદી સાહેબને આપણા પ્રાઇમ મિનિસ્ટરને કયો એવોર્ડ આપવામાં આવ્યો છે? પછી હાલમાં બનાસકાંઠાનો કયો જિલ્લો અલગ પાડવામાં આવ્યો છે તે વિશે ચર્ચા કરેલી છે. ચેક કરી લેજો અને તે તમારે કહેવાનું છે. અને હાલમાં નવો બનાવેલ જિલ્લો કેટલામો જિલ્લો છે તે જવાબ કોમેન્ટમાં આપજો. પછી આ સાથે ફરી મળીશું નવા વિડીયો સાથે.